માં ગટરમાંથી માનવ અંગો મળવાનો ચકચારી જે આખો કેસ છે, પોલીસે આરોપીને સાથે રાખીને રીકન્સ્ટ્રક્શન કર્યું છે. પોલીસે અલગ અલગ સ્થળે લઈ જઈ હત્યાકાંડનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપીની પત્નીના ફોટોને લઈ મૃતક આરોપીને કરતો હતો બ્લેકમેલ. આરોપીએ મિત્રની હત્યા કરી મૃતદેહના ટુકડા કરી ગટરમાં ફેંક્યા હતા. પોલીસે આરોપીના 8 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભરૂચના ચકચારી હત્યાકાંડ મામલે ભરૂચ સી ડિવિઝન પોલીસ રિહર્સલ કરાવી રહી છે. આરોપી શૈલેન્દ્ર સિંહની ધરપકડ બાદ 8 દિવસના રિમાન્ડ મેળવાયા છે અને જેમાં પોલીસ દરેક ઘટના સ્થળના જ્યાં જ્યાં પુરાવા મળ્યા હતા દરેક સ્થળે તેને લઈ જઈ અને તેણે કઈ રીતે આખી ઘટનાને અંજામ આપ્યો હતો તે અંગેની તપાસ કરાઈ રહી છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી આર ભરવાડ જાતે આખી ઘટનાનું રિહર્સલ કરાવી રહ્યા છે. આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યો છે. સૌથી પહેલું જે મસ્તક છે, જે કાપેલું માથું છે, તે આ જગ્યાએથી મળી આવ્યું હતું. આ ગટરમાં એને તેણે સૌથી પહેલું અંગ, માનવ અંગ તેણે નાખ્યું હતું. કુલ લાશના 9 ટુકડા પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ લાશને અલગ અલગ 1 કિલોમીટરના દાયરામાં ગટરોમાં ફેંકવામાં આવ્યા હતા, જે બાદમાં મળી આવ્યા હતા. આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. 8 દિવસના રિમાન્ડ દરમિયાન તેણે ઉપયોગમાં લીધેલી જે ઘાતક ચીજો છે તે તમામ રિકવર કરવામાં આવી છે. સાથે સાથે જે આરોપી છે તેની પૂછપરછ કરી ઘટના સ્થળના રિહર્સલ સાથે આ તમામ મામલાના પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળે હાલમાં જે રિહર્સલની ખાસ કરીને જે પ્રક્રિયા છે તે દરમિયાન તમામ સ્થળેથી પોલીસ આ જે આરોપી છે તેની પાસેથી માહિતી મેળવી રહી છે. ઘટના સ્થળનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે પુરાવા એકત્રિત કરી આ મામલે કડક સજા થાય આરોપીને તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત આ આરોપીએ જે પ્રકારે ઘાતકી હત્યાકાંડને અંજામ આપ્યો છે તે મામલો ખૂબ સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે અને તે મામલે ઊંડાણપૂર્વકની તપાસ સાથે આરોપીને વહેલી તકે ચાર્જશીટ દાખલ થાય તેવા પણ પ્રયાસ કરાઈ રહ્યા છે. અંકિત મોદી, TV9, ભરૂચ. પોતાના પ્રેમને